નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10ની અંદર આમાં ગણિતની અંદર આપણે જોઈએ છીએ ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. એમાં અલગ વિવિધ આપણે ઘણા બધા દાખલાઓ જોઈ ગયા છીએ. એમાં 7થી 10 દાખલા છે એ સ્વાધ્યાયના જોવાના છીએ, સ્વાધ્યાય 6.3ના. તો અલગ અલગ વિડીયો તમે આવનારા પરીક્ષા માટે ઉપયોગી થશે, ન જોયો તો જોઈ લેજો. અને ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં તમને ધોરણ 10ના સ્વાધ્યાયપોથીને લગતા, સ્વાધ્યાયને લગતા મોસ્ટ આઈએમપી પ્રશ્ન જવાબ સહિતના વિડીયોઝ મુકાઈ ગયા છે, એ પણ તમે જોઈ લેજો. આવનારી પરીક્ષાની એમાંથી પણ તમે તૈયારી કરી શકશો. શરૂઆત કરીએ દાખલા નંબર 7થી. આપેલ આકૃતિમાં ત્રિકોણ એબીસીના વેધ એડી અને સી એકબીજાને પી બિંદુમાં છેદે છે, તો સાબિત કરવાનું છે કે પહેલું, ત્રિકોણ એઈપી છે એ સીડીપીને એક સમરૂપ છે. બીજું, ત્રિકોણ એબીડી એ સીબીઈને સમરૂપ છે. ત્રીજું, ત્રિકોણ એઈપી છે એડીબીને સમરૂપ છે. ચોથું, ત્રિકોણ પીડીસી છે એ બીઈસીને સમરૂપ છે. તો આકૃતિ પ્રમાણે જોઈએ તો પહેલાંની અંદર એઈપી, બરાબર, આ ત્રિકોણ થયો. એની સામે એડીબી એટલે આ ત્રિકોણ થશે, બરાબર, એડીબી. અને એની સામે આની સામે આ થશે સીડીપી વાળો, સીડીપી આ, બરાબર, આ એઈપીની સામે સીડીપી વાળો આ ત્રિકોણ થશે. એટલે ત્રિકોણ એઈપી ને સીડીપીની અંદર વાત કરીએ તો ડી ખૂણો અહીંયા કાટખૂણો છે ને અહીંયા ઈ ખૂણો કાટખૂણો છે બેયમાં. તો ખૂણો એઈપી બરાબર ખૂણો સીડીપી એ કાટખૂણો છે. હવે અભિકોણની વાત કરીએ તો ઈપી એ છે એની સામે અભિકોણ અહીંયા થશે સામેનો ખૂણો ડીપીસી, બરાબર, બે સામેના અભિકોણ થશે. તો ખુખુ શરત મુજબ આપણે ત્રિકોણ લખી શકીએ કે ત્રિકોણ એઈપી અને સીડીપી એ બે ત્રિકોણો એકબીજાને સમરૂપ છે. બીજું આપણે વાત કરીએ ત્રિકોણ એબીડી અને સીબીઈની અંદર. તો આ એબીડી છે અને આ થશે સીબીઈ, બરાબર. બે ત્રિકોણની અંદર આપણે જોઈએ તો એક જ ખૂણો કયો થશે, તો ખૂણો બી. તો ખૂણો એબીડી બરાબર ખૂણો સીબીઈ એક જ ખૂણો છે. અને કાટખૂણાની વાત કરીએ તો ખૂણો એડીબી બરાબર ખૂણો સીઈબી એ બે કાટખૂણા છે. એટલે ખુખુ શરત પ્રમાણે વાત કરીએ તો ત્રિકોણ એબીડી છે એ સીબીઈને સમરૂપ થશે. પછીના બે ત્રિકોણની વાત કરીએ એઈપી અને એડીબીની અંદર. તો એઈપી અને એડીબી એ બે ત્રિકોણમાં આપણે વાત કરીએ તો કાટખૂણા ત્રિકોણની અંદર ખૂણો એઈપી એના બરાબર ખૂણો એડીબી એ બે કાટખૂણા છે. અને ખૂણો ઈએપી એના બરાબર ખૂણો ડીએપી એ બે એક જ ખૂણો છે. તો ખુખુ શરત પ્રમાણે ત્રિકોણ એઈપી અને ત્રિકોણ એડીબી એકબીજાને સમરૂપ થશે. અને ચોથું છે ત્રિકોણ પીડીસી અને ત્રિકોણ બીઈસીમાં કાટખૂણાની વાત કરીએ તો ખૂણો પીડીસી બરાબર ખૂણો બીઈસી થશે. એક જ ખૂણાની વાત કરીએ તો ખૂણો પીસીડી બરાબર ખૂણો બીસીઈ એક જ ખૂણો થશે. તો ખુખુ શરત પ્રમાણે ત્રિકોણ પીડીસી છે અને ત્રિકોણ બીઈસી છે એકબીજાને સમરૂપ થશે. 8મા દાખલાની વાત કરીએ તો બિંદુ ઈ એ સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીની લંબાવેલ બાજુ એડી પરનું બિંદુ છે. બી એ સીડીને એફમાં છેદે છે અને સાબિત કરવાનું છે કે ત્રિકોણ એબીઈ અને ત્રિકોણ સીએફબી એ બે એકબીજાને સમરૂપ છે. તો અહીંયા પક્ષમાં આપણે લખી શકીએ પહેલાં તો કે બિંદુ ઈ એ સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીની લંબાવેલી બાજુ, બરાબર, આ એબીસીડીની લંબાવેલી બાજુ એડી પરનું બિંદુ છે, બરાબર. બિંદુ ઈ છે એ અહીંયા એડીથી આગળ લંબાવી એટલે અહીંયા આવશે. અને બી એ સીડીને એફમાં છેદે છે. બી છે એ સીડીને અહીંયા ક્યાં છેદે છે, તો કે એફમાં છેદે છે. સાબિત એ કરવાનું છે કે ત્રિકોણ એ બીઈ, બરાબર, અને ત્રિકોણ સીએફબી એ બે ત્રિકોણ સમરૂપ છે. અહીંથી આમ ઝેડ બને એટલે આ ખૂણો તો પહેલાં સામસામેના ખૂણા, બરાબર, અને એ બે એવી રીતે યુગ્મ ખૂણ એ બે સરખા થાય એટલે ખુખુ શરત પ્રમાણે પણ તમે કહી શકો. તો સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીની અંદર ખૂણો સામસામેનો સરખો હોય એ અને ખૂણો સી બે સામસામેના ખૂણા છે એ સરખા છે. બીજું બી એ ઈ, બરાબર, અને અહીંયા થશે એફ સી બી એ સામસામેનો ખૂણો થશે. એટલે બિંદુ ઈ એ
સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની લંબાવેલ બાજુ AD પરનું બિંદુ છે એટલે AE છે એ BCને સમાંતર થશે અને ખૂણો AEB બરાબર અને ખૂણો CBE એ બે યુગ્મ કોણ થશે એટલે ખૂણો AEB બરાબર ખૂણો CBF એ તમે લખી શકો. હવે બે ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણ ABE અને ત્રિકોણ CFBમાં સમીકરણ એક પ્રમાણે ખૂણો BAE બરાબર ખૂણો FCB થાય અને બીજા સમીકરણ પ્રમાણે ખૂણો AEB બરાબર ખૂણો CBF થાય. તો કુકુ શરત પ્રમાણે ત્રિકોણ ABE અને ત્રિકોણ CFB છે એકબીજાને સમરૂપ થાય છે. દાખલા નંબર 9ની વાત કરીએ તો આપેલ આકૃતિમાં ત્રિકોણ ABC અને AMP કાટકોણ ત્રિકોણ છે અને તેમાં ખૂણા B અને M કાટખૂણા છે. તો સાબિત કરવાનું છે કે ત્રિકોણ ABC છે અને ત્રિકોણ AMP છે એકબીજાને સમરૂપ છે અને બીજું CA/PE એના બરાબર BC/MP થાય. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ AMPમાં આપણે વાત કરીએ તો ખૂણો ABC એના બરાબર ખૂણો AMP થશે અને BAC છે એના બરાબર MAP થશે એક જ ખૂણો. એટલે કુકુ શરત પ્રમાણે ત્રિકોણ ABC અને AMP ત્રિકોણ બે એકબીજાને સમરૂપ થશે. ત્રિકોણ ABC અને ત્રિકોણ AMP સમરૂપ હોય તો CA/PA એના બરાબર BC/MP એવું લખી શકીએ. પરિણામ 1 અને પરિણામ 2 આપણે બે મળી ગયા બરાબર. હવે વાત કરીએ આપણે દાખલા નંબર 10ની તો A અને D એની અંદર D અને H એ ત્રિકોણ ABC અને ત્રિકોણ EFGની બાજુઓ અનુક્રમે AB અને FE પર આવેલા હોય તો તેવી રીતે CD અને GH છે અનુક્રમે ખૂણો ACB અને ખૂણો EGFના દ્વિભાજક છે. જો ત્રિકોણ ABC છે અને ત્રિકોણ FEG છે બે એકબીજાને સમરૂપ હોય તો સાબિત આ કરવાના છે 3 CD/GH બરાબર AC/FG. બીજું ત્રિકોણ DCBની જગ્યાએ HGE એ બે એકબીજાને સમરૂપ છે અને ત્રિકોણ DCA અને ત્રિકોણ HGF એ એકબીજાને સમરૂપ છે. તો અહીંયા ABC છે CD છે આ બે ખૂણા સરખા આપેલા છે. આ FGE છે અને અહીંયા H છે દ્વિભાજક છે બે ખૂણા સરખા આપેલા છે. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ FEGમાં બે સમરૂપ છે એટલે ખૂણો A બરાબર ખૂણો F ખૂણો B બરાબર ખૂણો E અને ખૂણો ACB એના બરાબર ખૂણો FGE. સમીકરણ નંબર 1 કહી દઈ. CD એ ખૂણા ACBનો અને GH એ ખૂણો FGEનો દ્વિભાજક છે બે સરખા ભાગ કરે છે. તેથી ખૂણો ACD બરાબર ખૂણો BCD બરાબર 1/2 ખૂણો ACB. સમીકરણ નંબર 2 અને ખૂણો FGH એના બરાબર ખૂણો EGH એના બરાબર 1/2 ખૂણો FGE. તો સમીકરણ 1, 2 અને 3 ઉપરથી ખૂણો ACD બરાબર ખૂણો FGH અને ખૂણો BCD બરાબર ખૂણો EGH બરાબર. સમીકરણ નંબર 4 કહી દઈએ એટલે હવે ત્રિકોણ DCB અને ત્રિકોણ HGEમાં ખૂણો B એના બરાબર ખૂણો E થશે સમીકરણ 1 પ્રમાણે અને ખૂણો BCD બરાબર ખૂણો EGH થશે સમીકરણ નંબર 4 પ્રમાણે. આથી કુકુ શરત પ્રમાણે ત્રિકોણ DCB અને ત્રિકોણ HGE એ બે કેવા થઈ જશે સમરૂપ થઈ જશે. એ આપણા માટે સમીકરણ નંબર 2 છે. બીજું પરિણામ છે. ત્યાર પછી હવે વાત કરીએ કે ત્રિકોણ DCA અને HGFમાં ખૂણો A બરાબર ખૂણો F છે સમીકરણ 1 પ્રમાણે એટલે ખૂણો ACD એના બરાબર ખૂણો FGH થઈ જશે સમીકરણ 4 પ્રમાણે. આથી કુકુ શરત પ્રમાણે ત્રિકોણ DCA અને ત્રિકોણ HGF એ બે એકબીજાને સમરૂપ થઈ જાય. પરિણામ 3 અને હવે ત્રિકોણ DCA અને ત્રિકોણ HGF એકબીજાને સમરૂપ થશે. તેથી CD/GH એના બરાબર AC/FG એ આપણા માટે પહેલું પરિણામ થશે. આવા અલગ અલગ દાખલાઓ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ જોતા રહેજો. જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.